નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સરકારી નોકરી બહાર પાડવામાં આવી છે, જેમાં તમે ગોલ્ડન ચાન્સ મેળવી શકશો. પગારથી લઈને તમામ જાણકારી આપણા વિડીયોમાં લઈશું. અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી આવનાર તમામ ગવર્મેન્ટ જોબ અને પ્રાઇવેટ જોબની માહિતી તમને આ ચેનલ પરથી જોવા મળી જશે. સૌપ્રથમ વાત કરીએ નવી શૈક્ષણિક ભરતી અને નવી શૈક્ષણિક લાયકાત વિશે, જેમાં જે ઉમેદવારો નવી ભરતી માટે અરજી કરવામાં રસ ધરાવે છે, કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાં જે સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવૈજ્ઞાનિક મુખ્ય વિષયની ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલ હોય તેવા ઉમેદવારો અરજી અને કરીને નોકરી મેળવી શકે છે. અને સાથે વધુમાં જણાવી દઈએ કે ગુજરાત સિવિલ સર્વિસ સ્ટેશનમાં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું જ્ઞાન ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. અને આ સાથે ગુજરાતી અને હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું ફરજિયાત છે. પગાર ધોરણ વાત કરીએ તો તેમાં 40,800 સુધી તેમને પગાર મહિને ફિક્સ પગાર પ્રથમ 5 વર્ષ માટે આપવામાં આવી શકે છે. અલગ અલગ પદ માટે અલગ અલગ પગાર ધોરણ છે, જે તમે નોટિફિકેશનમાં ચેક કરી લેજો. તેની લિંક તમે જ્યાં આપી દેશે. વયમર્યાદામાં વાત કરીએ તો તેમાં ઓછામાં ઓછી 18 અને વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. અરજી ફીમાં વાત કરીએ તો બિન અનામત વર્ગ માટે 500 અને અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી તમારે આપવાની રહેશે. એના પછી અરજી કરી કરી શકો. અરજી કરવા માટે તમારે સૌપ્રથમ વેબસાઇટ પર જવાનું રહેશે. તે અંગેની સંપૂર્ણ લિંકો તમને વિડીયો નીચે આપી દઈશ. તેના પર ક્લિક કરીને તમે અરજી કરી શકો છો તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરના માધ્યમે, સાવ ઘરે બેઠા ઓનલાઈન રીતે. અને તેના પછી તમારે જાહેરાત ક્રમાંક અને સરગનું નામ ક્લિક કરીને એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે. તે અંગેની સંપૂર્ણ માહિતી તમને વિડીયો નીચે આપી દઈશ. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.